લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી વિજયી થાય અને સનાતન ધર્મનો પ્રચાર દેશ સહિત વિશ્વભરમાં થાય તે હેતુથી જૂનાગઢના મહર્ષિ દયાનંદ સરસ્વતી આશ્રમમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો। આશ્રમમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન નવચંડી પાઠ તેમજ રામચરિતમાનસના પાઠ કરવામાં આવ્યા હતા। અનુષ્ઠાનની પૂર્ણાહુતિ પ્રસંગે ખાસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના વડાપ્રધાન ફરી પાછા સત્તારૂઢ થાય એવી ભગવાનને પ્રાર્થના નિમિત્તે એમનું આરોગ્ય જળવાઈ રહે એ નિમિત્તે અને વૈદિક ધર્મ સનાતન ધર્મ એનો વિસ્તાર થાય ફેલાવો થાય એ હેતુને કેન્દ્રમાં રાખીને અમે આ ચંડીપાઠ નવાન પારાયણ અને આજે યજ્ઞ વગેરે કરેલું છે। દારૂના અડ્ડા દબાણ મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચીમકી। મહેસાણાના તાવડિયા વિસ્તારમાં લાગ્યા પોસ્ટર। તાવડિયાની સોસાયટીમાં લાગ્યા ચીમકીના પોસ્ટર। મહિલાઓનો આક્ષેપ છે કે પાલિકાથી લઈ કલેક્ટર સુધી કરી રજૂઆતો, પરંતુ કોઈ નક્કર પગલાં નથી લેવાયા। આ વિસ્તારની શિવ પાર્ક, હરિકૃષ્ણ, કિશન રેસિડેન્સી, સ્વસ્તિક બંગલોઝમાં આ બેનર લાગ્યા છે। તળાવ વિસ્તારમાં દારૂના અડ્ડાથી સ્થાનિકો પરેશાન છે। લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મતદારોને આકર્ષવાના બદલે અહીંયા તો ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો સિલસિલો જાણે કે એક પેટર્ન બની ગયું છે। તેવી જ રીતે જૂનાગઢ લોકસભા બેઠક પર આજે કુલ 4 ઉમેદવારોએ પત્ર પરત ખેંચી લીધા છે। હવે કુલ 11 ઉમેદવારો વચ્ચે સીધો ખરાખરીનો જંગ જામશે। જૂનાગઢ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી છે। રાજકોટના આજી ચોકમાં ક્ષત્રિય સમાજના કાર્યાલયની શરૂઆત કરાઈ। ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ રૂપાલાના વિરોધમાં શહેરના તમામ 18 વોર્ડમાં કાર્યાલય ખોલવાનું નિવેદન આપ્યું। સાથે જ આગામી કાર્યક્રમોની પણ માહિતી આપી। ક્ષત્રિય સમાજ રાજ્યમાં 7 ધર્મરથ કાઢવાના છે, ત્યારે રાજકોટમાં 24 તારીખે ધર્મરથ નીકળશે। પીટી જાડેજાએ આ વિરોધ કાર્યક્રમને સ્વાભિમાનની લડાઈ ગણાવી। અને અમારી આ લડાઈ સ્વાભિમાનની છે, એટલે એ તો સહન કરી જ ન શકાય। આજે અમારું કાર્યાલયનું ઉદ્ઘાટન થયું અને આજ અને આવતીકાલે 18 વોર્ડમાં કાર્યાલય થશે। 18 વોર્ડની સંકલન સમિતિ બનાવી નાખી। જે અમારા 7 રથ કાઢવાના છે ધર્મરથ, એ રાજકોટનો જે ધર્મરથ છે એ 24 તારીખે શરૂ થશે 6 દિવસ માટે અને તાલુકા લેવલ સેન્ટર બધે ફરશે। ક્ષત્રિય સમાજની નારાજગી વચ્ચે ભાજપનું ડેમેજ કંટ્રોલ શરૂ થયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના પ્રવાસે છે, ત્યારે માતાના મઢમાં શીશ ઝુકાવ્યું। મુખ્યમંત્રી આશાપુરા માતાના દર્શન કર્યા। સીએમએ સ્વખર્ચે માતાજીને સાડી, ફુલહાર અને તલવાર ધરાવી। મા આશાપુરાને પ્રસાદ ભોગ અર્પણ કર્યા, તો મંદિર ટ્રસ્ટે પણ મુખ્યમંત્રીને કચ્છી શાલ ઓઢાડીને સ્વાગત કર્યું અને માતાજીની છબી ભેટ આપી। તો અમરેલીના લાઠીમાં રાજપૂત સમાજનો સંવાદ કાર્યક્રમ યોજાયો। ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં ભાજપ નેતાઓએ હાજરી આપી। રવિવારે નારણગઢમાં યોજાયેલા કાર્યક્રમમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, ધારાસભ્ય જનક તળાવિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દિલીપ સંઘાણીએ રજવાડાના યોગદાન અને સમર્પણની વાત કરી, સાથે જ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જીવન પ્રસંગને રજૂ કર્યો। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠનના મહામંત્રી રત્નાકરજીએ ભાવનગરની ઓચિંતી મુલાકાત લીધી। ભાવનગરના ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે હર્ષ સંઘવી અને રત્નાકરજીએ બેઠક યોજી। આ તરફ ગઈકાલે રાજકોટમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મળી બેઠક, જેમાં સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર રહ્યા, સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા। તો ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે મોટા સમાચાર। અમદાવાદ પોલીસ કમિશનરના 16 એપ્રિલના જાહેરનામાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે। ક્ષત્રિય સમાજના આગેવાન અર્જુનસિંહે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરી। ક્ષત્રિય સમાજને વિરોધ કરતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવી વાત તેમના તરફથી કરવામાં આવી। રૂપાલાના નિવેદન સામે અત્યાર સુધી શાંતિપૂર્ણ પ્રદર્શન થઈ રહ્યું છે। રાજ્યમાં ક્યાંય પણ વાતાવરણ ડહોળાય તે પ્રકારે આયોજન નથી થયું। પોલીસનું જાહેરનામું અમને શાંતિપૂર્ણ પ્રદર્શન કરતા પણ અટકાવી રહ્યું છે। રૂપાલાના નિવેદનને રાજપૂત સમાજની શાખને હાનિ પહોંચાડી, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન સહિતના અધિકારો છીનવવામાં આવી રહ્યા હોવાનો અરજીમાં ઉલ્લેખ। માત્ર ઇમરજન્સી સંજોગોમાં જ કલમ 144 હેઠળ આમ કરવાની સત્તા છે। અમદાવાદ પોલીસના જાહેરનામા અંગે યોગ્ય નિર્ણય લેવા હાઈકોર્ટમાં દાદ। ટૂંક સમયમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે।
ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવ પક્ષની જીત થઈ ગઈ છે. સાધુ, પાર્ષદ અને ગૃહસ્થ વિભાગની તમામ 7 બેઠક પર દેવ પક્ષનો ભવ્ય વિજય થયો. ચૂંટણી અધિકારીએ તમામ ઉમેદવારોને વિજેતા જાહેર કરતા દેવ પક્ષના સાધુ સંતો અને હરિભક્તોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. વિજેતા ઉમેદવાર અને સાધુ સંતોએ ગોપીનાથજી મહારાજની જયના નારા લગાવ્યા. ટ્રસ્ટના નિયમ મુજબ દર 5 વર્ષે ગોપીનાથજી દેવ મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાય, જેમાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે જંગ જામે. 21 એપ્રિલે યોજાયેલી ચૂંટણીમાં 51% જેટલું મતદાન થયું. ત્યારે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી કરવામાં આવી. સવારે મતગણતરી કેન્દ્ર પર એજન્ટને લઈ આચાર્ય પક્ષે વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે બાદમાં ચૂંટણી અધિકારીએ એજન્ટને પેન અને કાગળ લઈ જવાની મંજૂરી આપતા શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થઈ અને પરિણામ જાહેર કરાયું. ટેમ્પલ બોર્ડની સાધુ બેઠક પર શાસ્ત્રી હરજીવન સ્વામીનો 107 મતે વિજય થયો છે. પાર્ષદ વિભાગમાંથી પોપટ ભગતને 62 મત મળ્યા છે, તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. જ્યારે અન્ય એક બ્રહ્મચારી વિભાગની પોસ્ટ હતી તે અગાઉ બિનહરીફ જાહેર કરવામાં આવેલી છે. આ તમામ મિલકતો પોસ્ટ ઉપર દેવ પક્ષ વિજેતા થયેલ છે. પાર્ષદ વિભાગમાંથી પોપટ ભગતને સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. ચૂંટણી પ્રચાર શરૂ કર્યો અને ચૂંટણી પ્રચારમાં મનસુખ માંડવિયાના ધર્મપત્ની પણ જોડાયા. ભારત દેશમાં નારીને નારાયણી કહેવામાં આવે છે. આ કહેવતને ખરા અર્થમાં પોરબંદર લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવિયાના ધર્મપત્નીએ સાર્થક કરી બતાવી. પોરબંદર લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટી પક્ષ તરફથી ઉમેદવારી કરી રહેલા મનસુખ માંડવિયાના ચૂંટણી પ્રચારમાં તેમના પત્ની પણ જોડાયા અને મનસુખ માંડવિયાનો પ્રચાર કર્યો. મનસુખ માંડવિયાએ આ બાબતે જણાવ્યું કે એમના ધર્મપત્ની લોકસભા સીટ પર ચૂંટણી પ્રચારમાં એમની સાથે જ હોય છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાઓ માટે જે યોજનાઓ અમલમાં મૂકી છે તે બાબતે અને સ્ત્રી સશક્તિકરણ વિશે તેઓ મહિલાઓને માહિતગાર પણ કરી રહ્યા છે. મનસુખ માંડવિયા સાથે એમના પત્ની જોડાયા છે અને સમગ્ર ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર અર્થે જતા માંડવિયાને લોકો ફૂલે વધાવતા નજરે પડ્યા. રાજ્યની સૌથી છેલ્લી એવી વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. બંને પક્ષ મતદારોને રીઝવવા તમામ પ્રયાસો કરી રહી છે, ત્યારે ભાજપ દ્વારા શહેરી વિસ્તારોમાં હવે પોતાની હાજરી સૂચક રીતે દર્શાવવા પ્રયાસ થઈ રહ્યા છે. ઔદ્યોગિક નગરી વાપીમાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર માટે આ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો વાપીમાં આરંભ કરાવ્યો. આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સૌથી મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લો આદિવાસી વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં વહેંચાયેલો છે. આથી આદિવાસી બહુમતી વિસ્તાર ધરાવતા જિલ્લામાં મોટાભાગે પાર્ટીઓ આદિવાસી વિસ્તારો પર વધારે જોર મૂકે છે. જોકે પરિણામો શહેરી વિસ્તારના મતદારો નક્કી કરતા હોવાથી બંને પાર્ટીઓ શહેરી વિસ્તારમાં પોતાની હાજરી સૂચક રીતે દર્શાવવા અવનવા પ્રયાસ કરે છે. જેના ભાગરૂપે ભાજપ જિલ્લાના સૌથી મોટા શહેર એવા વાપીમાં ચૂંટણી કાર્યાલયની શરૂઆત